ફરે. અને એ સંધ્યા ટાણું એ શ્રી હરિનું ભજન કરવાનું ટાણું છે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને પાછા આવે છે અને ગાયો જ્યાં જ્યાં જાય કૃષ્ણ એની પાછળ પાછળ જાય છે, એની સાથે સાથે છે. ગાય જો ખોટે રસ્તે જાય તો શ્રી કૃષ્ણ તે ગાયને પુકારી અને એને પાછી વાળે. ન માને તો વાંસળી વગાડે એટલે એ ગાય ના પગલા આગળ વધતા દૂર જતા અટકી જાય અને કૃષ્ણ તરફ ખેંચાઈ આવે. અને વાંસળીને પણ જે ન ગણકારે એને માટે કૃષ્ણની પાસે છડી છે. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંત્યો વનાદ વનમ તૃણલોભેન. ઘાસના લોભથી અજા ગાવઃ મહિષ્યશ્ચ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં લખ્યું છે. ઘણા લોકો એમ કે અજા એટલે તો બકરા, અજા બકરી. મહિષી એટલે ભેંસ અને ગાવઃ ગાયો. શું શ્રી કૃષ્ણ ગાયોની સાથે સાથે ભેંસ અને બકરાઈ ચરાવતા હતા? અને ચરાવે તો એમાં કઈ વાંધો ન હોવો જોઈએ આપણને. પશુપાલકો એ બધા પશુઓની તો વૈશ્યો છે. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ તો પશુપાલન એમનો ધંધો કરે. પણ અહીંયા મહાપુરુષોએ એવો પણ અર્થ કર્યો છે, અજા એટલે જે હજી એક પણ વાર વિયાણી નથી એવી બોડકી. એક પણ વાર જે હજી વિયાણી નથી એવી ગાય, એવી બોડકી. મહિષી એટલે પહેલવેતરી ગાય, જેને પહેલી વાર વાછરડાને જન્મ આપ્યો છે. અને એ ગાયનું સૌંદર્ય અદ્ભુત હોય. આમ પણ ગાય બહુ દર્શનીય છે, કેમ ન હોય? આપણી માન્યતા અનુસાર બધા જ દેવતાઓનો એની અંદર વાસ છે. શ્રી કૃષ્ણની એ ખાસ છે એટલે કેમ ન હોય? દર્શનીય તો છે જ. એક વાત કહેવાનું મન થાય છે, એક પ્રયોગ કરજો. જેને બહુ ગુસ્સો આવતો હોય ને, ક્રોધ આવતો હોય ને, ઘણા પૂછે કે ગુસ્સો બહુ છે શું કરવું? બને તો અડધી કલાક ગાયોની આંખને જુઓ, ગાયોની આંખને નિહાળ્યા કરવી. બહુ ગુસ્સો આવતો હોય, બહુ ક્રોધ આવતો હોય તો ગાયોની આંખને જોયા કરે. ગાયોની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે કે બધા જ દૈવી ગુણોથી યુક્ત છે. ગાય દેવો દૈવી ગુણો. એ ગુણ છે કરુણા, એ ગુણ છે ક્ષમા. ક્રોધનું સ્થાન કરુણા લઈ લેશે. ગાયોની આંખને નિહારો. હું અમારી ગૌશાળામાં જાઉં ને તો અમારી ગવત્રીઓની પાસે જઈએ અને એને ખવડાવતો, હું એની માથે હાથ ફેરવતો, એની આંખોને જોઉં. ક્રોધનું સ્થાન કરુણા લેશે. ગાયોમાં જે ક્ષમાશીલતા છે
દૂધ પણ આપે છે જીવતી હોય ત્યારે, અને પછી જેને કાપી નાખે એનું પાછું પેટ ભરે, એની ભૂખ મટાડે. મર્યા પછી પોતાના શરીરના એક એક અંગને દુનિયાના માનવોને માટે થઈને આપતી જાય. તો અનેક ગુણોનો ભંડાર છે ગાય. તો સર્વ દેવતાઓનો વાસ છે એ શ્રી કૃષ્ણની ખાસમ ખાસ છે. એટલે એ દર્શનીય તો હોય જ, પણ એમાં જે પહેલવેતરી હોય એનું સૌંદર્ય કંઈક ઓર હોય છે. તો મહિષી એટલે પહેલવેતરી ગાય, હજી જેનું પહેલું વેતર છે, પહેલી વાર વિયાણી. અજા એટલે વોડકી, હજી એક પણ વાર વિયાણી નથી તે. મહિષી એટલે પહેલવેતરી. અને ગાવહમાં બીજા બધા પ્રકારની ગાયો આવી ગઈ. આમ આ ગાયોના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે વ્યાસજીએ. અજા ગાવો મહિષ્યશ્ચ નિર્વિશંથ્યો વનાદ વનમ. ગો એટલે ગાયો પણ થાય, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયો. સવારના ઉઠો અને આંખ ચરવા જાય. શું ચરે? એ રૂપનો ચારો ચરે. આંખનો વિષય રૂપ, એનો ચારો. કર્ણેન્દ્રિય ચરવા જાય. એ શું ચરે? શબ્દ. શબ્દ એનો ચારો છે. ત્વક ઇન્દ્રિય ચરવા જાય. એ શું ચરે? ત્વક ઇન્દ્રિયનો વિષય છે સ્પર્શ, તો સ્પર્શ એનો ચારો છે. રસેન્દ્રિય જીહવા એ ચરવા જાય. શું ચરે? ચા. ઉઠીને તરત પહેલા ચા, શિરામણ. રસ એ રસેન્દ્રિય છે, રસ એનો ચારો છે. ઘ્રાણેન્દ્રિય ચરવા જાય. એ શું ચરે? ગંધ એનો ચારો છે. ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ જાય છે. તૃણલોભેન, આ જ એનું ઘાસ છે, એનો ચારો છે. અને પોતપોતાના વિષયના લોભથી તે ઇન્દ્રિયો બહિર્મુખ થાય છે, સંસાર તરફ જાય છે. પણ શ્રી કૃષ્ણ એને રેઢી નથી છોડતા. કૃષ્ણ ગોપાલ છે, એનું રક્ષણ કરવા વાળો છે. ભગવાન એની સાથે સાથે જાય છે. અને જ્યાં ભગવાન ગોપાલ છે ત્યાં એની ઇન્દ્રિયો જ્યાં ત્યાં ન જાય. ચારો ચરે ને એ ચારો બહુ વિવેકી હોય. શબ્દ કાન સાંભળે, પણ કયો શબ્દ? આંખ રૂપને જુએ, પણ કયું રૂપ? કૃષ્ણ ગોપાલ બનીને સાથે હોય તો ઇન્દ્રિયોને જ્યાં ત્યાં ન જવા દે. જાય, પુકારે, ગાયનું નામ લઈને પુકારે, હાંકલો કરે, એને હાંકે, પાછી વાળે, શબ્દથી એને પાછી વાળે. ભગવાનના શબ્દો એટલે ગીતા. ગીતાના શબ્દો દ્વારા, એના ઉપદેશ દ્વારા ઇન્દ્રિયોને ખોટે માર્ગે જતી રોકે. અને જો એ ન માને, વાંસળી વગાડે, વેણુનાદ કરે, એનાથી આકર્ષાય અને દૂર સંસારમાં જતી એ રોકાઈ જાય, ભગવાન તરફ પાછી વળે. અને કેટલીક વાર એમ પણ ન માને તો છડી છે.
એના દ્વારા પાછી વાળે. અને સાંજ પડે એટલે બધી ઇન્દ્રિયો થાકે, ધરાઈ જાય, વિષયોથી ધરાઈ જાય માણસ, ધરાઈ જાય વિષયોથી. ભલે ગમે તેટલા લાડવા ભાવતા હોય, જમવા બેહો, કેટલા ખાઓ, કેટલા ખાઓ, ખાઈ ખાઈ માણસ ધરાય અને એનાથી પછી ઉપરામ થાય જ. પણ વળી પાછી ભૂખ લાગે, વળી પાછો જાય, વળી પાછું પેટ ભરાય એટલે ના પાડે. પણ એક સમય એવો આવે કે પછી માણસને જરાય ખાવાનું ન ભાવે. ઘરવાળા એને બધા પરાણે ખવડાવે કે થોડું લ્યો, થોડું લ્યો, થોડું લ્યો. એક સમય એવો આવે કે પછી વિષયોથી ઉપરામ થઈ જાય માણસ. ઝાડવું જૂનું થાય ને પછી ધીમે 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 એની અંદરનો રસ સુકાતો જાય, ઠૂંઠું થતું જાય, એના પાંદડા ઓછા થાય, એની છાલ સુકાવા માંડે, તરડાવા માંડે, ઘણી વાર તો ઉખડવા માંડે, ઝાડવું સુકાવા માંડે, પછી દર્શનીય પણ ન રહે. અને પછી ઝાડવું જતું, આપણે એમ કે હવે જતું રહ્યું, પછી કપાઈ જાય ને એના લાકડાનો ઉપયોગ થાય. તમે જોજો, જેમ જેમ ઉંમર વધતી જાય ને માણસે ઠૂંઠ થતો જાય. ધીમે ધીમે એની ચેતના શક્તિ ઓછી થતી જાય, એની પ્રાણ શક્તિ ઓછી થતી જાય. મેં જોયું છે કે ગાડી જતી હોય ને ઘણા બધા હોર્ન મારે ને તોય તે એવા જે વડીલો હોય મોટી ઉંમરના, એ જલ્દીથી જાણે સાંભળતા જ નથી. એ સાઈડમાં ન થાય અને એ ખબર ન પડે ગાડી આવે છે. પછી કોઈક બીજું એને વળી હાથ પકડીને સાઈડમાં કરે. આપણા બધાની દશા થવાની, આ સ્થિતિ થવાની. આપણને એમ થાય કે આને કાંઈ સંભળાતું ના હોય, સ્લો થઈ જાય એકદમ લાઈફ. ધીમે ધીમે અંદરનો રસ પણ સુકાવા માંડે. અને શરીર રૂપી ઝાડવું છે ને એ પણ આમ ઠૂંઠ થતું જાય, સુકાવા માંડે, દર્શનીય ન રહે. પ્રાણ શક્તિ સાવ ઓછી 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 થતી જાય. અને એક સમય એવો આવે કે પ્રાણ જતા રહે અને એના અંતિમ સંસ્કાર કરવામાં. સૌરાષ્ટ્રના સંતોએ જે સંતવાણીઓ ગાઈ એમાંની એક સંતવાણી હું આવું કહું છું ને એટલે મને પાછા લાલબાપુ યાદ આવે. અહીંયાથી જ સંતરામ મંદિરની જ કથા પૂરી કરીને હું ત્યાં લાલબાપુના જગ્યામાં જઈને રાત્રિ વિશ્રામ 1 વાગે પહોંચ્યો ને બાપુ સંતવાણી કરતા કરતા બેઠા હતા. આવું મૂળ રે વિનાનું કાયા જાડવું, આવું મૂળ રે વિનાનું કાયા જાડવું રે, વિનાનું કાયા જાડવું, જીવને પડતા લાગે
ખાતર એમાં પૂરો. પછી કે છે એમાં સત્ય રે રૂપી જળને સિંચજો અને એની નૂરતા સુરતા પાણી આરી. પછી એને શીલ ને સંતોષ બે હોય એને શીલ ને સંતોષ બે આ એક જગ્યાએ ખોડાયા નડિયાદ છોડી સંતરામ મંદિરની માટી છોડીને ક્યાંય નહીં જાય. આ ઝાડવા વાળી હરદ્વારે આંટો મારી આવે, કૈલાસ સુધી પહોંચે. પણ સરોવર તરુવર વન સંતજન चौथा बरसे में परमारथ ने कारणे चारों धरिया